અહીંયા ધારો કે આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ માટે વાત કરેલી છે, તો ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર મેં અગાઉ પણ કહેલું કે ઇન્ડક્ટિવ ઇફેક્ટને આઈ અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એના મુખ્યત્વે બે પ્રકાર છે, માઇનસ આઈ અસર અને પ્લસ આઈ અસર. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે ભાગમાં ડિવાઈડ છે. ઘણી વખતે એક્ઝામમાં એવી રીતે પૂછાય છે કે માઇનસ આઈ અસર જે છે એને આપણે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે ઓળખીએ છીએ અને પ્લસ આઈ અસર જે છે એને ઇલેક્ટ્રોન દાતા તરીકે ઓળખવામાં આવે છે. માઇનસ આઈ અને પ્લસ આઈમાં ડિફરન્ટ શું છે અને એને કેવી રીતે ઓળખવામાં આવે છે એની વાત કરીએ. એવા પરમાણુ અથવા સમૂહો કે જે હાઇડ્રોજનની સરખામણીમાં ઇલેક્ટ્રોનને વધુ પ્રબળતાથી આકર્ષિત કરી શકે. ફરી એકવાર, એવા પરમાણુ, અણુ, આયન કે પરમાણુ સમૂહ જે હાઇડ્રોજનની સરખામણીમાં ઇલેક્ટ્રોનને વધુ પ્રબળતાથી આકર્ષિત કરી શકે, જેને આપણે માઇનસ આઈ પ્રેરક સમૂહો તરીકે ઓળખીએ છીએ. તો માઇનસ આઈ પ્રેરક સમૂહની ઘણી વખતે શ્રેણી પૂછાય છે કે સૌથી વધારે ઇફેક્ટિવ કયા પ્રકારના ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે મિથાઇલ કરતાં NH3 વધારે ઇફેક્ટિવ છે, NH3 કરતાં NO2 ગ્રેટર દેન CN ગ્રેટર દેન COOH ગ્રેટર દેન F ગ્રેટર દેન Cl. તો એમ કરતાં જઈ અને આ પ્રમાણે આ જે ઇફેક્ટિવ છે એ સૌથી વધારે ઇફેક્ટિવ આ પ્રકારના સંયોજન છે, એના કરતાં વધારે ઓછો ઇફેક્ટિવ આ છે, એના કરતાં ઓછો ઇફેક્ટિવ આ છે, એમ કરતાં C6H5 જે છે એના કરતાં વધારે ઓછો ઇફેક્ટિવ છે. તો આ પ્રમાણે એની શ્રેણી છે. એ જ રીતે ઇલેક્ટ્રોન દાતા સમૂહો કોને કહેવાય અથવા તો પ્લસ આઈ અસર કેવી રીતે ઓળખવામાં આવે છે. તો એવા પરમાણુ, અણુ, આયન કે પરમાણુ સમૂહ કે જે હાઇડ્રોજનની સરખામણીમાં ઓછી પ્રબળતાથી આકર્ષિત થતા હોય. ઓછી પ્રબળતાથી આકર્ષિત થતા હોય એટલે કે એમાં O- છે, COO- છે, R3C છે, એટલે એટલું હાઇડ્રોજન પરમાણુ છે સૌથી ઓછી ઇફેક્ટ ધરાવે છે. આ સૌથી ઓછી ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની ક્ષમતા ધરાવે છે એવું કહી શકાય. તો ઘણી વખતે માઇનસ આઈ અસર, પ્લસ આઈ અસર વિશે તફાવત પણ પૂછી શકીએ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ વિશે નોંધ આપો એ પ્રકારનો પ્રશ્ન પણ પૂછાઈ શકે. એ સિવાય બીજા નંબરની અસર છે જેને ઇલેક્ટ્રોનની અસર તરીકે ઓળખવામાં આવે છે અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ એક અસ્થાયી અસર છે જે પ્રક્રિયકની આવશ્યકતા અનુસાર જ પ્રભાવી બને છે. તમે કેવા પ્રકારનો પ્રક્રિયક ઉપયોગમાં લો છો એના અનુસાર એ પ્રભાવી બને છે. આ એવા સંયોજનોમાં જોવા મળે છે જેમાં બહુ સહસંયોજક બંધ એટલે કે દ્વિબંધ હોય, ત્રિબંધ હોય. ધારો કે અહીંયા C ડબલ બોન્ડ C છે, C ડબલ બોન્ડ O છે, C ટ્રિપલ બોન્ડ N છે, એટલે કે એક કરતાં વધારે બંધની હાજરી હોય એમાં જોવા મળે છે. સહસંયોજક બંધની નજીક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો કોઈ પરમાણુ હાજર હોય, સહસંયોજક બંધની નજીક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો કોઈ પરમાણુ હાજર હોય. એનો મતલબ શું કે ધારો કે કાર્બનની બાજુમાં અહીંયા જે બે સહસંયોજક બંધ છે તેમાં ઓક્સિજન પરમાણુ છે એ વધુ વિદ્યુતઋણ પરમાણુ તરીકે ઓળખી શકાય, અથવા તો વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની એની ઉપર હાજરી છે. એ રીતે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, એ બધા કેવા પરમાણુ છે કે જેની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધારાના હાજર છે. જ્યારે દ્વિબંધ કે ત્રિબંધયુક્ત સંયોજનો પર ધ્રુવીય પ્રક્રિયક આક્રમણ કરે ત્યારે વિદ્યુત આકર્ષણ બળને કારણે ઓછા આકર્ષણ બળથી જોડાયેલા જે પાઇબંધના ઇલેક્ટ્રોનીય છે એ ધ્રુવીય પરમાણુ અથવા તો બંધના કોઈ પરમાણુ પર સંપૂર્ણ સ્થળાંતર પામે છે. પરિણામે ધન અને ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે. આક્રમકને કારણે પ્રક્રિયક દૂર થતાં ફરીથી પ્રારંભિક ઇલેક્ટ્રોન સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. ધારો કે અહીંયા CH2 ડબલ બોન્ડ CH2 આપેલા છે જેમાં કાર્બનની ચારે સંયોજકતા બંને બાજુ પૂર્ણ થાય છે. આ કાર્બનની ચારે સંયોજકતા અહીંયા 1, 2, 3 અને 4 એ રીતે આ કાર્બનની 4 સંયોજકતા છે. એમાં ધ્રુવીય પ્રક્રિયક દ્વારા જ્યારે એની ઉપર અટેક કરવામાં આવે છે ત્યારે અહીંયા ડબલ બોન્ડ છે. એનો મતલબ શું કે અહીંયા એક સિગ્મા બંધ છે અને એક પાઈ બંધ છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જે પાઈબંધ છે એ પહેલાં તૂટે છે, સિગ્મા બંધ એઝ ઇટ ઇઝ રહે છે. તો પાઈબંધ તૂટે ત્યારે એની ઉપર શું થાય છે, ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય છે. એટલા માટે એક ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે, બીજા ઉપર નેગેટિવ ચાર્જ આવે છે. અથવા તો કંઈક આ પ્રકારનો અણુ બને છે CH2 સિગ્મા બોન્ડ CH2, પોઝિટિવ ચાર્જ છે, નેગેટિવ ચાર્જ છે. ત્યારબાદ એમાંથી પ્રક્રિયકને દૂર કરીએ ત્યારે ફરી પાછું CH2 ડબલ બોન્ડ CH2 બને છે. એટલે વચગાળાની આવી કંઈક સ્થિતિ પ્રાપ્ત થાય છે કે જ્યારે તમે અહીંયા કોઈ નવો સમૂહ એડ કરી શકો છો. તો એક્ઝેક્ટલી ડેફિનેશન આપવી હોય તો કંઈક આવી આપી શકાય કે ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર જે છે એ એક અસ્થાયી અસર છે જેમાં દ્વિબંધ અથવા ત્રિબંધયુક્ત સંયોજનો હોય એની ઉપર ધ્રુવીય પ્રક્રિયક દ્વારા આક્રમણ કરવામાં આવે છે. ત્યારબાદ જરૂરિયાત મુજબ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું પૂર્ણ વિસ્થાપન કરી અને પાઈબંધ દ્વારા જોડાયેલા કોઈ એક પરમાણુ ઉપર સ્થાપન કરવામાં આવે છે. એને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર તરીકે ઓળખીએ છીએ. અહીંયા બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે કે ધારો કે કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક
ન્યુક્લિયોફિલિક સબસ્ટન્ટ, ધારો કે કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ કાર્બોનિલ સમૂહ એટલે સી ડબલ બોન્ડો, એને આપણે કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખીએ છીએ. તો કાર્બોનિલ સમૂહના આક્રમણથી પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુ પર પૂર્ણ રૂપે સ્થળાંતરિત થાય છે. પરિણામે સી ડબલ બોન્ડ ઓ બંધ ધ્રુવીય બને છે. તો અહીંયા સી ડબલ બોન્ડ ઓ આપેલો છે. એમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ્યારે એડ થાય છે ત્યારે આ પ્રમાણે કાર્બન ઉપર ઋણ વીજભાર આવે છે. ઇલેક્ટ્રોમેરિકની પ્રભાવિક જે ઇફેક્ટ છે એને ઈ અસર તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ અહીંયા પણ પ્લસ ઈ અસર અને માઇનસ ઈ અસરનો ડિફરન્ટ તમે જોઈ શકો છો કે જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થળાંતર આક્રમણકારી પ્રક્રિયક તરફ થાય તો એને પ્લસ ઈ અસર તરીકે ઓળખવામાં આવે છે. કેવી રીતે? ધારો કે એક્ઝામ્પલ કે આલ્કીન ઉપર આ દ્વિબંધ ધરાવે છે એટલે એને આલ્કીન કહીએ. CH2 ડબલ બોન્ડ CH2 આલ્કીન પ્રકારનું ઘટક છે. તો આલ્કીન પર HBr કે Br2ની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા જ્યારે કરવાની હોય એટલે કે ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય છે, અહીંયા H+ દ્વારા એની ઉપર જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે, આક્રમણકારી એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એની ઉપર જ્યારે દાખલ કરીએ છીએ ત્યારે આ પ્રકારે પ્લસી અસર જોવા મળે છે. જે ઋણ આયન છે એની ઉપર વધારાનો સમૂહ દાખલ થાય છે, આક્રમણકારી પ્રક્રિયક ઉપર સંયોજન નિર્માણ પામે છે. જ્યારે ત્યારબાદ પછી એમાંથી જ્યારે આવી રીતે H એક વખત એડ થઈ ગયો એના પછી જ્યારે Br- તમે એડ કરો છો એ પછી આવી રીતે પોઝિટિવ ચાર્જ ઉપર એડ થાય છે. અને જ્યારે ઇલેક્ટ્રોન સ્થળાંતરનું આક્રમણકારી પ્રક્રિયકને વિરુદ્ધ દિશામાં થતું હોય તો એને માઇનસ આઈ અસર કહે છે. ધારો કે અહીંયા સી ડબલ બોન્ડ ઓ છે અને અહીંયા પ્લસ CN- છે, એટલે કે આક્રમણકારી પ્રક્રિયક એટલે આપણે પહેલાં જ વાત કરી કે કેવો પ્રક્રિયક છે એના ઉપર અહીંયા ઇફેક્ટ બને છે. અહીંયા ધારો કે તમે CN- ઉપર એટલે અસ્થાયી અસર છે, એની મરજી પ્રમાણે કામ કરે છે. કહેવાનો મતલબ કે આક્રમણકારી જે પ્રક્રિયક છે એ પ્રક્રિયક આવી રીતે CN- જે છે આની સાથે જ્યારે જોડાય ત્યારે ઓક્સિજન છે જે ઋણ વીજભાર ધરાવે છે. એ રીતે કાર્બન જે છે એની પર પોઝિટિવ ચાર્જ છે તો ઓક્સિજન ઋણ વીજભાર સાથે ઋણ વીજભાર નહીં જોડાય, પરંતુ જે CN- ઋણ વીજભાર છે એ આ રીતે કાર્બન પરમાણુના પોઝિટિવ ચાર્જ ઉપર જોડાશે એટલે આક્રમણકારી પ્રક્રિયક પર જોડાશે અને આ પ્રકારની ઇફેક્ટ થશે. અને ત્યારબાદ H+ એટલે કે પોઝિટિવ અણુ જોડાઈ અને પછી આ પ્રકારની નિપજ આપણને મળશે. એટલે કહેવાનો મતલબ કે ઇલેક્ટ્રોન અનુરાગી અથવા તો આ રીતે ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં આ બે પ્રકારની અસર, એમાં પ્લસી અસર ઇલેક્ટ્રોમેરિક અસરના ઉપરથી ઇલેક્ટ્રો ઉપરથી એને ઈ અસર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અને એમાં માઇનસી અસર અને પ્લસી અસરનું ડિફરન્ટ તમે જોઈ શકો છો. એ રીતે અહીંયા આપણને આપેલું છે કે કોઈ પણ આણ્વીય સંરચનામાં ઇલેક્ટ્રોમેરિક તથા પ્રેરક અસર બંને એક સાથે પ્રભાવી થઈ શકે છે. આ સ્થિતિમાં બંને અસરો એકબીજાની સહાયક અથવા તો વિરોધી પણ હોઈ શકે છે. જ્યારે આ બંને અસરો એકબીજાની વિરોધી હોય ત્યારે સામાન્ય રીતે ઇલેક્ટ્રોમેરિક અસર પ્રેરક અસરની સરખામણીએ પ્રબળ હોય છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે આપણને બંનેનું સાથે કે ધારો કે વિનાઇલ બ્રોમાઇડ છે. વિનાઇલ બ્રોમાઇડ એટલે કે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ Br. વિનાઇલ બ્રોમાઇડમાં ઇલેક્ટ્રોમેરિક અસર તથા પ્રેરક અસર બંને અસરો એકબીજાને સહાયક તથા વિરોધી બને છે. વિનાઇલ બ્રોમાઇડમાં ઇલેક્ટ્રોમેરિક અસર તથા પ્રેરક અસર બંને અસરો એકબીજાને સહાયક તથા વિરોધી બની છે. તો એની અંદર અહીંયા આપણને CH2 ડબલ બોન્ડ CH આપ્યું છે. એમાં Br માટે અહીંયા જે ઇફેક્ટ બતાવી છે એ પ્રેરક અસર છે. આપણે જોયેલું છે કે કાર્બન જે છે આવી રીતે વધુ વિદ્યુતઋણ પરમાણુ સાથે જોડાયેલો હોય તો ત્યાં પ્રભાવી પ્રેરક અસર જોવા મળે છે. ત્યારબાદ એમાંથી અહીંયા જે ઇફેક્ટ જોવા મળે છે આ CH2 ડબલ બોન્ડ C ઉપર, તો અહીંયા જે હાઇડ્રોજનનો પરમાણુ જોડાયેલો છે એટલા માટે તમે જોઈ શકો છો કે અહીંયા Br જોડાયેલો હોવાના કારણે વધુ વિદ્યુતઋણ પરમાણુ પર આ રીતે Br જોડાયેલો છે. એ અસર ઇલેક્ટ્રોમેરિક અસર છે. તો અહીંયા CH2 ડબલ બોન્ડ CH સાથે આ રીતે Br જોડાયેલો છે. ત્યારબાદ Br આ રીતે પોઝિટિવ ચાર્જ બને છે એટલે કે ઓપોઝિટ બને છે. એ રીતે અહીંયા બંને આવી સહાયક અસરો જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં Br પરમાણુ દ્વિબંધ સાથે સંયુગ્મન રહે છે અને વિનાઇલ બ્રોમાઇડ બીજી સ્થિતિ અનુસાર જ ઇલેક્ટ્રોન સ્થળાંતર પામે છે, જેમાં પ્રેરક અસરની વિરુદ્ધ ઇલેક્ટ્રોમેરિક અસરનો પ્રભાવ જોવા મળે છે. એ સિવાય બીજી એક અગત્યની અસર છે અનુનાદ અસર અથવા મેસોમેરિક ઇફેક્ટ અથવા રેઝોનન્સ ઇફેક્ટ અથવા સંસ્પંદન અસર. ચારેક નામ છે, ચારેયનો મતલબ એક જ થાય છે. ખાસ યાદ રાખજો, અનુનાદ, રેઝોનન્સ, મેસોમેરિક અને સંસ્પંદન. એના માટે આપણે ડેફિનેશન જોઈએ અથવા તો એને સમજીએ કે કોઈ પણ કાર્બનિક સંયોજનો, કાર્બનિક એટલે ચક્રીય રચનાઓ, ઓર્ગેનિક કમ્પાઉન્ડ, કોઈ પણ કાર્બનિક સંયોજનોના સામાન્ય સૂત્ર દ્વારા સંરચનામાં ઇલેક્ટ્રોન વિતરણને ઉપર ઘણી રીતે દર્શાવવામાં આવે છે. કારણ કે ઇલેક્ટ્રોન ખૂબ જ તીવ્રતાથી આણ્વીય સંરચનામાં ગતિશીલ રહે છે.
કોઈ પણ એક સામાન્ય સંરચના તેમની સ્થિતિમાં દર્શાવવામાં ઉપયોગમાં લેવાતી નથી. ટૂંકમાં આપણે એને સમજીએ તો એવું કહી શકાય કે અમુક એવા સંયોજનો છે કે જેને કોઈ એક જ બંધારણ સૂત્રની, ધારો કે અહીંયા CO2 છે તો એને આપણે કાર્બન ડાયોક્સાઇડ ઓળખી શકીએ છીએ, જોઈને આપણે કહી શકીએ છીએ કે આ CO2 છે. કહેવાનો મતલબ એ છે કે અમુક એવા કાર્બનિક સંયોજનો છે કે જેનું એક જ બંધારણ સૂત્ર દોરી અને આપણે એની ફિઝિકલ કેમિકલ પ્રોપર્ટી સારી રીતે સમજી શકતા નથી. એ દરમિયાન જે નવા સૂત્રોની જરૂરિયાત પડે છે એને આપણે સંસ્પંદન સૂત્રો તરીકે ઓળખીએ છીએ. CO2 અણુની સંરચના જોઈએ તો આ રીતે એને દર્શાવવામાં આવે છે કે ધારો કે C ડબલ બોન્ડ O અથવા તો આ પ્રમાણે ડબલ બોન્ડની જગ્યાએ આ પ્રમાણે આપણે ટપકા દ્વારા સહસંયોજક બંધને બતાવી શકીએ છીએ, અથવા તો આપણે CO2 ને આ રીતે પણ લખી શકીએ છીએ. આ સંરચનામાં CO2 અણુના બધા જ ગુણધર્મો સમજાવવા માટે પહેલી જે રચના છે એ પૂર્ણ નથી, કારણ કે CO બંધની જે બંધ લંબાઈ છે એ CO2 અણુની અંદર 1.15 એંગસ્ટ્રોમ છે, જ્યારે વાસ્તવમાં 1.22 એંગસ્ટ્રોમ હોવી જોઈએ. આ પ્રકારની અન્ય અનિયમિતતાને કારણે આપણે એક પહેલા બંધારણની મદદથી એ રચના સમજાવી શકતા નથી. તો આપણે બધી જ સંરચનાઓને સારી રીતે સમજવા માટે આ પ્રકારના અનિવાર્ય સૂત્રોની જરૂર પડે છે. ધારો કે અહીંયા CO2માં આ ઓક્સિજન છે ઋણ વીજભારિત છે, આ ઓક્સિજન છે પોઝિટિવ છે, એ પ્રમાણે અહીંયા આ ઓક્સિજન પોઝિટિવ છે, અહીંયા ઓક્સિજન નેગેટિવ છે, એ રીતે અહીંયા ઓક્સિજન પોઝિટિવ છે. ખાસ યાદ રાખો કે કાર્બન સિગ્મા બોન્ડ ઓક્સિજન જે છે પોઝિટિવ અને આ રીતે ટ્રિપલ બોન્ડ ઓક્સિજન છે આ રીતે નેગેટિવ બતાવે છે. તો આપણે આ રીતે એને જોઈશું. તો એ કહેવાનો મતલબ કે CO2ના ગુણધર્મોને સમજવા માટે પહેલું બંધારણ પૂરતું નથી, આ બંને બંધારણની જરૂરિયાત રહે છે. એટલા માટે આપણે એને સંસ્પંદન રચના તરીકે ઓળખીએ છીએ. તો સંરચનાઓ 2 અને 3 CO2 અણુના સામાન્ય જાણીતા ગુણધર્મો સ્પષ્ટપણે સમજાવી શકતી નથી. એટલે એવું માનવામાં આવે છે કે 1, 2, 3 સંરચનાઓ મિશ્રિત સંરચના હશે. કહેવાનો મતલબ કે ત્રણેય સંરચનાઓ ભેગી મળીને કંઈક સમજાવી શકે, પરંતુ 3માંથી કોઈ એક જ બંધારણ આપણે ડ્રો કરીએ તો એના બધા ગુણધર્મો સારી રીતે સમજાવી શકાય નહીં. તો આ સંરચનાઓ પૈકીનું કોઈક નવું ચોથું બંધારણ હોઈ શકે એવું આપણે સમજી શકીએ. તો કોઈ પણ આણ્વીય સંરચનામાં બધા જ ગુણોનું નિરૂપણ કરવામાં પોતાનો ફાળો છે, એટલા માટે સ્વયં વાસ્તવિક સંરચનાને સંપૂર્ણપણે દર્શાવી શકાતી નથી. પરફેક્ટ રેઝોનન્સ ઇફેક્ટની ડેફિનેશન આપવી હોય, કોઈ સંયોજનોની 2 કે તેથી વધુ સંરચનાઓ સંભવિત હોય અથવા કોઈ પણ સંરચના તે સંયોજનના ગુણોને સંપૂર્ણપણે સમજાવવામાં અસમર્થ હોય. ધારો કે 3 બંધારણ છે, એમાંથી કોઈ એક બંધારણ અસમર્થ છે, તો આ સ્થિતિમાં વાસ્તવિક રચના બધી જ સંરચનાઓ કે જે તે સંયોજનની વાસ્તવિક આણ્વીય સંરચના નિરૂપણ કરવામાં પોતાનો ફાળો આપે છે એ સંરચનાઓ જે છે એને અનુનાદી સંરચનાઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મેઇન સ્ટ્રક્ચર સંપૂર્ણપણે ઇન્ફોર્મેશન ના આપી શકે તો જે અધધ સ્ટ્રક્ચર ફોર્મ ભાગ ભજવે છે એ બધી અનુનાદી સંરચનાઓ તરીકે એને ઓળખવામાં આવે છે. તો બેન્ઝીનની ઘણી સંભવિત સંરચનાઓ છે. ધારો કે બેન્ઝીન રિંગ છે, કેલ્ક્યુલે બંધારણો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બેન્ઝીન રિંગ, બેન્ઝીન ઉપરથી તમે આરામથી સંસ્પંદન ઇઝીલી સમજી શકો છો કે અહીંયા શું કહે છે કે નોર્મલ સાયક્લોહેક્ઝેન હોય તો એમાં દ્વિબંધ જોવા મળતા નથી, ચક્રીય રચના નથી એમાં. પરંતુ જ્યારે બેન્ઝીન દોરો છો, તમે જ્યારે સાયક્લોહેક્ઝેન આ રીતે ડ્રો કરો છો તો એમાં દ્વિબંધ એકાંતરે જોવા મળે છે. અહીંયા પણ દ્વિબંધ છે, અહીંયા પણ દ્વિબંધ છે. એટલા માટે આપણને 2 સ્ટ્રક્ચર આપેલા છે કે એક સ્ટ્રક્ચરમાં દ્વિબંધ અહીંયા બતાવ્યો છે, બીજા સ્ટ્રક્ચરમાં દ્વિબંધ અહીંયા બતાવ્યો છે. એ રીતે અહીંયા બતાવ્યો છે તો આમાં અહીંયા બતાવ્યો છે, અહીંયા નથી તો એના જગ્યાએ અહીંયા છે. એ રીતે અહીંયા બતાવ્યો છે અને આમાં અહીંયા બતાવ્યો છે. એટલે ટૂંકમાં બેન્ઝીન રિંગને સમજવા માટે બંને સ્ટ્રક્ચરની જરૂરિયાત છે. એટલે બેન્ઝીનની ઘણી સંભવિત રચનાઓ છે. હજુ પણ આ 2 બંધારણો સિવાય કોઈ એક જ બંધારણમાંથી નવી બીજી 5 રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળે છે. એવા સંસ્પંદન બંધારણો ધરાવતા ઉદાહરણો આપણે આ યુનિટમાં જોવાના છે કે જેમાં આ દ્વિબંધ છે શું ભાગ ભજવે છે, અને દ્વિબંધ જે છે આ રીતે ડિલોકલાઇઝડ થતો રહેતો હોય તો નવી કેવી સંરચનાઓ મળે છે. તો બેન્ઝીનની ઘણી સંભવિત સંરચનાઓ છે. વાસ્તવિક સંરચના બધી સંરચનાઓની અનુનાદી સંકર રચના છે. કેવી સંકર રચના છે? જેમાં તમે ખાલી બેન્ઝીન રિંગમાં અંદર ગોળ દોરી દો છો, એ નોર્મલ સંરચના છે કે જે બધી સંરચનાઓને પૂરતી છે. કાગળના સમતલ પર લખવી મુશ્કેલ છે, એટલા માટે આપણે બેન્ઝીનની મહત્વની ફાળો આપતી રચના જે કેલ્ક્યુલસ સંરચનાના સ્વરૂપે એને પ્રદર્શિત કરવામાં આવે છે. અને એના માટે અહીંયા આ પ્રમાણે તમે અહીંયા સાયક્લોપ્રોપેન માટે જોઈ શકો છો કે 3 જગ્યાએ દ્વિબંધ છે, એટલા માટે આપણે એને આ રીતે ચક્રીય ફોર્મમાં બતાવેલું છે કે અનુનાદમાં આ પ્રમાણેની ઇફેક્ટ દ્વારા તમે એને સમજી શકો છો. તો આ પ્રકારના ઘણા બધા અગત્યના નિયમો એની અંદર જોવા મળે છે જે આપણે વિગતવાર ફરીથી એકવાર જોઈશું.